જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં નિયમોના લીરે લીરા ઉડ્યા। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે ડીજેના તાલે ઝૂમ્યા। દર્દીઓની ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટીને લઈને રાતના 2 વાગ્યા સુધી ડીજે વગાડ્યું અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। તો દર્દીઓની ચિંતા કર્યા વગર જ વિદ્યાર્થીઓ દ્વારા ડીજે વગાડવામાં આવ્યું। રાત્રિના 2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ આ ડીજે વગાડ્યું। તો 20 માર્ચે ફાઇનલ યર્સના સ્ટુડન્ટની ફેરવેલ યોજાઈ હતી। ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન થયા તો વિદ્યાર્થીઓ પાર્ટીમાં મસ્ત જોવા મળ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ડીજે પાર્ટીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તો જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં નિયમોના લીરે લીરા ઉડતા આ દ્રશ્ય સામે આવ્યા છે। એક વિડીયો પણ આ કોલેજનો સામે આવ્યો છે, જેમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ ડીજે પાર્ટીના તાલે ઝૂમી ઉઠ્યા તો દર્દીઓ હેરાન પરેશાન થયા। જે અંગેનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે। દર્દીઓની ચિંતા કર્યા વિના જ વિદ્યાર્થીઓ દ્વારા મોટા અવાજે આ ડીજે વગાડવામાં આવ્યું તો ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન થયા। તો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। તો રાત્રે 2 વાગ્યા સુધી આ ડીજે વગાડવામાં આવ્યું હતું। તો દર્દીઓની ચિંતા કર્યા વિના જ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વિડીયો વાયરલ થયો છે, જેને પગલે અનેક સવાલો ઊભા થયા છે। તો કોલેજમાં નિયમોના લીરે લીરા ઉડ્યા। જ્યાં એક તરફ દર્દીઓ દાખલ હતા તો બીજી તરફ વિદ્યાર્થીઓ નાચવામાં મસ્ત જોવા મળ્યા। જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો દર્દીઓની ચિંતા કર્યા વગર જ વિદ્યાર્થીઓ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યું હતું। ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। તો 20 માર્ચનો આ વિડીયો છે, જે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ફેરવેલ પાર્ટીનું આયોજન હતું, તેના સંદર્ભમાં ડીજે પાર્ટી કરવામાં આવી હતી। જૂનાગઢ GMERS મેડિકલ કોલેજના દ્રશ્યો છે। રાતના 2 વાગ્યા સુધી ડીજે વગાડવામાં આવ્યું। ફોનલાઈન પર જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન હનુમંત આમને ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હનુમંતભાઈ, એક વિડીયો સામે આવ્યો છે, રાતના 2 વાગ્યા સુધી ડીજે વગાડવામાં આવ્યું। એક તરફ દર્દીઓ પણ હોસ્પિટલમાં એડમિટ હોય છે, તેઓને પણ હેરાનગતિ થઈ। કોના દ્વારા પરમિશન આપવામાં આવી હતી? આ પરમિશન વગર જ વિદ્યાર્થીઓ દ્વારા આ ડીજે પાર્ટી કરવામાં આવી? થયેલ નથી મેડમ, હેરાન કોઈ થયેલ નથી। અને એન્યુઅલ ફંક્શન હતું, પાર્ટી નહોતી મેડમ, એન્યુઅલ ફંક્શન હતું અને વરસાદને કારણે થોડું મોડું થઈ ગયું। ઓકે, આ છોકરાઓ મને પછી કહ્યું, હું તો 11 વાગ્યા સુધી પરમિશન આપેલી હતી, પણ થોડુંક મોડું થઈ ગયું। આ 2 વાગ્યા સુધી નહોતું, બરાબર મેડમ? અને કોઈ પ્રકારનું એથિકલ ભંગ નથી થયેલું મેડમ, બરોબર? જી હનુમંતભાઈ, પણ એક તરફ દર્દીઓ પણ હોસ્પિટલમાં એડમિટ હોય છે, તેઓને પણ હેરાનગતિ થઈ। 2 વાગ્યા સુધી આવી રીતે પાર્ટી ચાલતી હતી, કોઈ એક્શન લેવામાં આવ્યું કે કેમ? ના મેડમ, આ ધીમે આવાજમાં હતું। આપણા દર્દીઓને ત્યાં સુધી આવાજ જ પહોંચતી નથી, બરાબર છે? તો આમ કઈ થયેલ નથી। જી બિલકુલ હનુમંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ભટ્ટી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, આ મેડિકલ કોલેજનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ડીજે પાર્ટી થઈ રહી છે। શું આખી ઘટના હતી અને શું કાર્યવાહી કરવામાં આવી છે આ વિડીયો સામે આવ્યા બાદ? એ ઝડપી ચોક્કસથી જણાવવા છે, GMERS મેડિકલ કોલેજ જે સિવિલ હોસ્પિટલમાં આવેલ છે, તેમાં દર્દીઓની પરવા કર્યા વગર જ વિદ્યાર્થીઓ જે ડીજેના તાલે ઝૂમ્યા હતા। ગત 20 માર્ચની આ ઘટના છે ને, તેમાં ફેરવેલ પાર્ટી યોજવામાં આવી હતી। મેડિકલના છાત્રો બિંદાસપણે જે સમય મર્યાદા ચૂકી રાત્રે 2 વાગ્યા સુધી ડીજેના તાલે જે રાસ ગરબા રમ્યા, જેને લઈને જે સિવિલ હોસ્પિટલના દર્દીઓ છે તેને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ તો મેડિકલ કોલેજ નજીક આ સિવિલ હોસ્પિટલ હોય અને જ્યારે જ્યાં આ ઘટના બની ત્યારે વિડીયો પણ આજે વાયરલ થવા પામે છે। અને જે સમય મર્યાદા ચૂકીને છાત્રો છે જે ડીજેના તાલે ઘૂમ્યા હતા, તેને લઈને હોસ્પિટલના જે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। જી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।